हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। तो આપણે આવી ફરી એકવાર આપણે જઈએ કોલેજે. આપણો ટાઈમ થઈ ગયો 5:30નો. તો આપણે બસ આવી જાય પીક સુધા. ચાલો આપણે હવે ફરી જઈએ તો ટાઈમે બસ આવી જાય. આપણે બસ સ્ટોપે મળી ડાયરેક્ટ. અત્યારે આપણે આવ્યા પાણી પીવા બસ સ્ટેન્ડ પાસે મંદિરે. જોવો તમે ને બાકી મહાદેવનું મંદિર છે અહીંયા. તો હાલો પાણી પી લઈ પછી બસ સ્ટેન્ડ બતાવી. ગુડ આફ્ટરનૂન. તો આપણે આવી ગયા છીએ ફરી એકવાર અને વાગી ગયા છે 4:30. તો અત્યારે બેઠા છીએ આપણે બહાર હતા અત્યારે સુધી બ્લોગ ઉતારવા ઘરે આવ્યો તો તમે જોયું કે આપણે ગયા હતા કોલેજે. કોલેજનો ફર્સ્ટ ડે હતો આજે. તો કાલથી થાય ફર્સ્ટ યર વાળા ચાલુ થાય છે કાલથી, શનિવાર છે એટલે. તો કાલ તો આપણે રજા છે કારણ કે એફવાય વાળાનું વેલકમ પાર્ટી છે એટલે. તો ચાલો કાલ તો આપણે જવાનું છે નહીં. પરમ દિવસે ને રવિવાર છે, સોમવારે ડાયરેક્ટ જવાનું થશે. કાલે આપણે જવાનું હોય મેરેજમાં. તો જો કે આપણે ફ્રેન્ડ થાય ને પપ્પાના ફ્રેન્ડ થાય તો આપણે જવાનું એને મેરેજમાં લીલાખા. તો આપણે કાલે મળીશું પાછા ફરી એકવાર. તો ત્યાં સુધી બાય બાય. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ફરી એકવાર વાડીએ પ્રોગ્રામમાં. તમને કહેતો તો પ્રોગ્રામમાં જવાનું એમ અટાણે આવ્યો તો પકડવા. બાબાટી જો 4 બેઠા આમ 2 આમ ગયા ને કામથી ભણે છે. પીએ પાડી દીધી એકને તો પડી કો લઈને. હો ચાલો હવે પ્રોગ્રામ આપણે કરી લઈ. ભજીયાનો પ્રોગ્રામ છે તો ગાઈસ આ શું છે તમને ખબર છે એને. ચાલો ભાઈ. જોવાજી કેવો આ જઈ ગયું. આપણે વાડિયા પૈયા ખાવા ગયા હતા કહી દે. હાલ ઉતાર તમ તારી આવા ઉતારવાના. ઉતારું છું ભાઈ. બોલ તો. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ફરી એકવાર. વાગી ગયા છે 11:15. તો આપણે આવ્યા હતા, આપણે આવી ગયા હતા વાડીએથી મોડા. હજી 10-15 મિનિટ થઈ વાડીએથી આવ્યા નહીં. બધા બેસી ગયા હતા તો આપણે બેઠા હતા નહીં રહી કારણ કે 3 જ ગાડી હતી, 7 હતા. તો આવી ગયા તો એડિટિંગ તો અત્યારે કરીશું નહીં, કાલે સવારે કરશું કારણ કે આપણી પાસે મોબાઈલ ડાટા તો છે નહીં. તો કાલે સવારે એડિટિંગ કરીને ડાયરેક્ટ બ્લોગ અપલોડ કરવા મૂકી જ દેવું. તો ચાલો હવે સુઈ જાય. કાલે સવારે મેરેજમાં જવાનું છે પપ્પાના ફ્રેન્ડના છોકરાના. તો 12 ગામ જવાનું છે એટલે આપણે ટાઈમ નહીં રહે ત્યાં સુધીનો. તો આપણે સવારે વહેલું ઉઠીને કરો જ બ્લોગ એડિટ. તો કાલે કોલેજે જવાનું નથી કારણ કે કાલે એફવાય ચાલુ થાય ને તો એનું ફંક્શન ગોઠવેલું હોય એટલે આપણે કાલે રજા છે એસવાય વાળાને. તો ચાલો હવે સુઈ જાય અને કાલ સવારે ફરી મળશું. તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભૂલ્યા વગર. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.